વાવથરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થસિંહની પોલીસને ચીમકી। રાંટીલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થસિંહની પોલીસને ચીમકી। પોલીસ સરકારનો હાથો બનશે તો તમે અને અમે સામે છીએ, આ ચીમકી તેમણે આપી છે। પોલીસે હપ્તા લઈને 2 નંબરની સંપત્તિ બનાવ્યાનો સિદ્ધાર્થસિંહ ચૌહાણનો આરોપ। કાયદાનું સન્માન પણ પોલીસ કાયદાના વિરોધમાં કામ ન કરે, આ આરોપ તેમણે લગાવ્યા છે। પોલીસ કોંગ્રેસના આગેવાનોને દબાવશે તો અમે પોલીસની સામે। દિયોદરના મકડાલામાં પ્રચાર સભા દરમિયાન સિદ્ધાર્થસિંહ ચૌહાણની ચીમકી। જો સરકારનો હાથો બન્યા તો આ ચૂંટણી પછી તમે છો ને અમે છો, તમારે અડ્ડાના હપ્તા લેવા છે, તમારે ટેક્સના હપ્તા લેવા છે, તમારે બેમની સંપત્તિ બનાવી દે પછી અમે ને તમે છો। પ્રજાને હેરાન કરવાનું કાર્ય ક્યારે કોઈ દિવસ જો પોલીસ તંત્રએ કર્યું તો એની સામે કોંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને એમની સામે લડવા માટે તૈયાર છે। તમે જિગ્નેશ મેવાણીને દબાઈ શકવાનો પ્રયત્ન કરો, તમે કોંગ્રેસના આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કરો, એ ક્યારે આ બનાસકાંઠાની વાવ થરાદની ધરતી કોદાળો સ્વીકારે નહીં। આ વાવ અને થરાદની ધરતીની અંદર તો પ્રેમ, ભાઈચારો, સમાન તો એકબીજાની માટે ભાવના એ પસંદ કરે છે। ત્યારે ભાઈચારો, પ્રેમની ભાવના એ આપણા બનાસકાંઠા અને વાવ થરાદની જનતાનો છે કે કોઈ દિવસ આપણે હોય કોક દાડો કોકે કોઈ ખોટું કર્યું હોય ને, કોઈ એવો મોટો બનાવ બની જાય ને તો કે એમ કે એના ઘરનું પાણી ના પીવાય। અને એના માટે કરીને કહું છું કે આ વખતે ભાજપને એવો તમાચો મારો કે અમને 2027ની અંદર બીક આવી દુએ અહીંયા કે પ્રજાના કામ નહીં કરો, જો ખેડૂતોને હેરાન કરશું, પરેશાન કરશું તો વાવ થરાદની પ્રજા એક ટપકું કરવાની નથી, આવી બીક અહીંયા આવી દુએ।